અત્યારે ડ્રોનના 2 કટકા થતા રહી ગયા. ઉડે તો જા, બાકી બાવરિયામાં ઘાવો ને. એ કેટલી વખત કીધું એ જરૂર કોમેન્ટમાં કહેજો. જય ઠાકર, જય દ્વારકાધીશ. તો હું કે મારી યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના 8 વાગ્યામાં આવી ગયા માહી ડેરી. અને માહી ડેરીમાં તો એવડું મોટું પાણા જેવડું તો તાળું મારી દીધું. તાળું બાળું ખોલી નાખ્યું ને બધે તો આવી ગઈ ગાડી. ને આ ભાઈ તો કેનાડો હતાઈ ગયો. ગાડી બાડી ખાલી કરી નાખીને આપણે થઈ ગયા નાઈ ધોઈને ફ્રેશ. કેમ કે આપણે જવાનું હોય એક ઓર્ડરમાં, એટલે કે શૂટિંગમાં. તો હું મારો મિત્ર નીકળી ગયા ડાયરેક્ટ સીધા શૂટિંગમાં. પછી ડાયરેક્ટ આવી ગયા વીઆઈપી જમણવારમાં. મારા લઈ ગયા. ઉડે તો જા, બાકી બાવરિયામાં ઘા. આપણે પેટ પૂજા કરીને આવી ગયા વરરાજાના રૂમમાં. કેમ કે વરરાજાને જ્યાં તૈયાર થતો હતો ત્યાં 1-2 શૂટ લેવાના હતા ને લાગે ને રોડો રૂપારો. આવી ગયો ડ્રોન વાળો ભાઈ ને. એકવાર તો ડ્રોન ઉપર ગયો, નીચે આવ્યો ને પાછું ઉપર ગયો ને પછી ખબર પડી કે આનું તો કેમેરાનું ગિમ્બલ જ ગયું. કેમ કે ભાઈ આવ્યો તો ડ્રોન ઉડાડવા હતું ને. કેમ કે 40 કિલોમીટર કાપીને, એટલે કે આની તો માઠી જ બેસી ગઈ. મારા ગલે જ્યાં ઉડે તો જા, બાકી બાવરિયામાં તો ઘા પાકો જ. તો બધા વરરાજાને બેસી ગયા ગાડીમાં. ભાઈ લુગડા બદલાવી નાખે પહેલેથી શેરવાની. ઉડે તો જા હો. હાય પરણીને આવી ગયો ને રાતના પાડી નાખી એન્ટ્રી. ઉડે તો જા. પછી ભાઈ પરણીને આવી જાય ને પછી ભાઈ બંધો જે હરખ દેખાડે એ હરખ તો અહીંયા ડીજે માં જ ખબર પડે. જોવો તો ખરી ગાંડા થયા હો. મેં રોલન ચડી ગયો મેળી ઉપર ને મેળી ઉપર જે વ્યૂ આવતો હતો એ ખતરનાક આવતો હતો. તો આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખ્યો ને. બાકી ફોલો કરતા જજો.